જય માતાજી મિત્રો, આજે આપણી સાથે છે છગન કાકા અને છગન કાકાને પૂછીએ. છગન કાકા કેમ છો? મજામાં? બિલકુલ મજામાં નથી સાહેબ. હા કેમ? હા જોવો ને સાહેબ, કેટલું પેટ ટાઈટ થઈ જાય છે, એકદમ ભારે ભરમ ને એટલું કડક ને શું કરવું ને, એટલી કબજિયાત ને સાહેબ, સવારે પેટ સાફ જ નથી થતું. તો ખાવાનું તો બહુ બધું ખાધું હશે એટલે આવું બધું થાય તમને. ખાવાનું તો સાહેબ ખાવું પડે ને, પુષ્કળ પ્રમાણમાં ખાઈ લઈએ આપણે. 5 રોટલી તો સાહેબ જોઈએ જ એક ટાઈમ પર. ખાવામાં કેટલો ટાઈમ આપો છો? ખાવામાં ટાઈમ સાહેબ આપણે વધારે ટાઈમ નથી આપતા, સમજ્યા તમે? આપણે 5 મિનિટમાં ખાઈ લઈએ અને પછી આપણે કામ પર લાગી જઈએ છીએ. 5 મિનિટથી વધારે આપણા થાળી હાથમાં આવી લબાલબ ખાઈ લઈએ આપણે. ખાતી વખતે મોબાઈલ વાપરો? મોબાઈલ ખાવામાં મોબાઈલ તો જોવે સાહેબ, આમ સ્ક્રીન લાગેલી હોય ને તો ખાવાની મજા આવે, નકર મજા ના આવે. અને કાં તો મગન કાકા બેઠા હોય તો વાતો કરવા જોઈએ બહુ બધી, ત્યારે આપણને મજા આવે ખાવાની. ઓ યા. ને ખાધા પછી શું કરો છો તમે? ઓ યા. ખાધા પછી સાહેબ આપણે પુષ્કળ પ્રમાણમાં 1 લોટો ભરીને પાણી પીએ છીએ, બરાબર? અને એના પછી તરત જ આળા પડીને સૂઈ જઈએ છીએ. અને ક્યારેક એવું થઈ જાય કે ભૂખ લાગી જાય ખાધા પછી, તો ફળ ખાઈએ છીએ આપણે. કેળા થઈ ગયા, સંતરા થઈ ગયા, મોસંબી થઈ ગયા, સીતાફળ થઈ ગયું, આ બધું ખાઈને આપણે સૂઈ જઈએ. કંઈક સમજાવો સાહેબ, કંઈક એડવાઇસ આપો. શું તમારો પ્રોબ્લેમ બી છગન કાકા જેવો છે? પેટ કડક થઈ જવું, પેટ ભારે થઈ જવું, કબજિયાત રહેવી, થોડું ખાઈએ અને આટલો મોટો ગેસ થઈ જાય, આવી બધી સમસ્યા શું તમારી બી છે? તો આ વિડીયો પૂરો દેખજો. આ વિડીયોના અંત સુધીમાં તમારા મોટા ભાગના પ્રોબ્લેમો દૂર થઈ જશે જો ફોલો કરશો તો. અને જે 10% લોકો જેમને આ સમસ્યા દૂર નથી થવાની, એમના માટે બી છેલ્લે એક એડવાઇસ આપી દીધેલી છે. તો વિડીયો છેક સુધી દેખજો, સ્કીપ બિલકુલ ના કરતા, બરાબર? હવે દેખો, તમે ખાવા બેઠા છો એનું એક વિજ્ઞાન છે. તમે જેવો કોળિયો મોઢાની અંદર મૂકો એટલે તમારા દાંત જે છે એ ચાવવા માટે છે. અને તમે જે એને ચાવો એટલે આ જે કઠણ ખોરાક છે એ તમારો પાણી જેવો રગડો બનીને તમારી અન્નનળીમાં ઉતરે. અન્નનળીમાંથી ક્યાં જાય? તમારા જઠરમાં જાય. જઠરમાં શું છે? એસિડ છે. હવે તમે રગડો કરીને મોકલેલો છે ચાવીને, એટલે એસિડ એની અંદર સારી રીતે મળી જાય. અને સારી રીતે મળે એટલે એ ખાવાનું પચી જાય. હવે આવું પચેલું ખોરાક જે છે એ જઠરમાંથી ક્યાં આવે? તમારા આંતરડામાં આવે. આંતરડા જે છે એ શું કરે? તમારી ચરબીને બી પચાવી દે અને જેટલા બી પોષક તત્વો રેડી થઈ ગયા છે એ બધાનું શોષણ કરે તમારા શરીરની અંદર. જે તમારા આંતરડામાં પોષક તત્વો છે, વિટામિન છે, મિનરલ છે, બધું શોષાઈ જાય અને તમારા શરીરને ફરીથી મજબૂત કરે, તમને શક્તિ આપે અને તમને હેમખેમ રાખે, બરાબર? આવું ચાલતું હોત તો કેટલી મોજે દરિયા હોત, પણ તમે તો આવું થવા નથી દેતા. તો તમે પૂછશો સાહેબ એવું અમે શું કરીએ છીએ? તો દેખો, પહેલાં તમે કોળિયો લીધો એનું શું કરવું પડે? ચાવવું પડે, બરાબર? તમે ચાવો એટલે શું થાય? એનું કઠણ ખોરાક જે છે તમારો એ પ્રવાહી સ્વરૂપમાં, પાણીના સ્વરૂપનો રગડો થઈને નીચે ઉતરે છે ને. એટલે એ ખોરાકનો કોળિયો જે છે એ તમે ફટાફટ ઉતારો છો. જેમ કે છગન કાકા શું કહે? 5 મિનિટમાં આપણે 5 રોટલી ખાઈ જઈએ. એનો કોઈ મતલબ બનતો નથી. જેવી મોટી રોટલી છે એવો ને એવી રોટલી તમે પેટમાં ઉતારી દો છો, બસ ખાલી કટકા કરીને, બરાબર? હવે એ જ્યારે અંદર જઠરમાં જાય એટલે એ કોળિયો જે છે ને એ રગડા જેવો ના હોય, એ આવો ને આવો મજબૂત હોય, કઠણ હોય. એટલે તમે જુઓ કે આની ઉપર આપણે એસિડ નાખીએ તો ઉપર જ ખાલી પાચન થાય, ઉપરના પડ ઉપર જ, બરાબર? અંદરનો જે માવો ભરેલો છે એને તો એસિડ અડવાનો નથી. અને આવો માવો બિલકુલ પચ્યા વગર તમારા આંતરડામાં જતો રહેશે. અને આવો માવો જો આંતરડામાં જતો રહે એટલે બ્લોક થઈ જાય આંતરડું, બરાબર? બધું ફસાઈ જાય, અંદર ચોંટી જાય. એટલા માટે તમને પેટ ભારે લાગે પહેલાં તો. પછી તમે જે બી ખાઓ એમાં એ આગળ વધી ના શકે જલ્દીથી,
થોડું થોડું કરીને આગળ જાય પણ વધારે આગળ ના જાય, બરાબર. એટલે ખાલી થતાં બહુ વાર થાય અને આટલા સમયમાં તમને પેટ ભારે લાગે અને તમારા જે આંતરડાની અંદર ખાવા જે ના પચેલું ખાવા આવે ને એ તમારા આંતરડામાં બેઠેલા જીવાણુ હોય, નોર્મલી બેઠેલા હોય, એ બધા જીવાણુ એને પચાવવાની કોશિશ કરે અને આ બધી પ્રોસેસમાં એટલું બધું ફર્મેન્ટેશન થાય, બરાબર, એટલો બધો આથો આવે કે તમારો એટલો ગેસ છૂટે કે આખા આંતરડા બધા ભરાઈ જાય, બરાબર. એટલે તમારું પેટ એકદમ ગેસ થઈ જાય, બરાબર. એટલે તમે મોટા પેટવાળા આમ લાગો કે થોડું ખાધું ગેસ, થોડું પીધું ગેસ, ચા પીધી ગેસ. એટલે આ બધાનું કારણ જે છે તમે ચાવતા નથી એનું, બરાબર. એટલે આજથી એક કોળિયો 32 વાર ચાવવાની વાત છે, બરાબર. હવે કોઈ કહેશે સાહેબ આટલું એ 32 વાર તો ચવાતું હશે સાહેબ, એમાં ટાઈમ કેટલો વેસ્ટ થાય, તમને ખબર પડે આમાં કેટલા કોમ હોય જીવનમાં. હવે તમને એક વસ્તુ કહું, તમે 32 વાર નહીં ચાવો ને તો આખું પેટ જે છે ને તમારું એ આખા દિવસ સુધી પીડામાં રહેશે, તમારો મૂડ બી બગડેલો રહેશે, સવારે પેટ સાફ નહીં થાય, બરાબર. અને પછી તમે આખો દિવસ હેરાન રહેશો. એના કરતાં તમે 20-25 મિનિટ ચવાઈને નાખો, એમાં શું પ્રોબ્લેમ છે, અને આખો તાજા તરુક રહેશો. તો હવે તમે વિચારી લો, ટાઈમ અહીં ચાવવામાં આપવો છે કે બહાર નીકાળવામાં આપવો છે, બરાબર, તમારા હાથમાં છે. બીજી આદત, મોબાઈલ તમે દેખી રહ્યા છો ખાતી વખતે. હવે એમાં શું પ્રોબ્લેમ, હવે જ્યારે તમે મોબાઈલ દેખો એટલે મોબાઈલમાં કેવા દ્રશ્યો આવે, ફાઇટિંગ સીન આવે. હવે તમારું ધ્યાન પૂરું પુષ્કળ પ્રમાણમાં મોબાઈલમાં હોય એટલે એ તમારું એ જે ફાઇટિંગ સીન ચાલી રહ્યો છે ને, લડવાવાળો સીન, એમાં તમારું પૂરું ધ્યાન છે. અને પૂરું ધ્યાન હોય એટલે તમે એ ટાઈમે તો ખાઓ નહીં. હવે જેવો એ દ્રશ્ય પૂરું થાય એટલે તમે શું કરો, એટલે ખાવા તો આટલું બધું બાકી છે, ફાટ લબાલબ ખાઈ લીધું, બરાબર. એટલે પછી ચાવવાનો કોઈ મતલબ રહેતો નથી. પછી બધું નેવું કડક સ્વરૂપમાં ખાવાનું ઉતરે અને આંતરડામાં ફસાય, બરાબર. ના પચેલું ખાવાનું આંતરડામાં જતું રહે એટલે ગેસ થવાનો પાકું. હવે ત્રીજી આદત, મગન કાકા જોડે જેમ છગન કાકા વાતો કરીને ખાય છે એ બી પ્રોબ્લેમ છે. હવે તમે કહેશો એમાં શું થઈ ગયું, વાતો ના કરાય ખાતા. દેખો, તમે જ્યારે વાતો કરો ખાતી વખતે જ્યારે વાતો કરો છો એટલે શું થાય, તમારું મોઢું ખુલે, બરાબર, વારંવાર મોઢું ખુલે. હવે મોઢું ખુલે બંધ થાય એટલે હવા જે છે એ શ્વાસ નળીમાં જવી જોઈતી હતી, એની બદલે અન્ન નળીમાં જાય. કારણ કે તમે જ્યારે ખાતા હોય કોળીઓ એટલે તમારી શ્વાસ નળી જે છે એ બંધ થઈ જાય, બરાબર, અને તમારી અન્ન નળી ખુલે એટલે ખાવાનું બી અંદર જાય ને, અને તમે જે વાતો કરતાં જે હવા લઈ લીધી ને મોઢામાં એ બી અંદર જાય, બરાબર. એટલે તમારા જઠરમાં અને તમારા આંતરડામાં એ હવા ફસાઈ જાય. આને આપણે મેડિકલની ભાષામાં એરોફેજિયા કહીએ, બરાબર. હવે તમારે વાતો કરવાની બિલકુલ નથી, બરાબર, ખાતી વખતે તો બિલકુલ નહીં. તમે તો કહેશો કે હવે અમે કશું જ આવું કરતા નથી, ફટાફટ અમે તો શાંતિથી ખાઈએ છીએ, મોબાઈલ બી નથી જોતા ને કોઈની સાથે વાતો બી નથી કરતા ખાતી વખતે, બરાબર. તો બી અમને ગેસ થઈ જાય છે, તો બી અમારું પેટ ભારે થઈ જાય છે. તો એનું કારણ શું છે કે તમે આ જઠર નામનો માણસ છે ને એ બી આપણા કારખાનાના મજૂર જેવો છે, બરાબર. કારખાનાના મજૂરને કહીએ કે ભાઈ લે આ હીરા ઘસ, બરાબર, તો એ ઘસી કાઢશે. એક દિવસમાં તમે 15 હીરા આપશો, ઘસી કાઢશે. 20 આપશો તો ઘસી કાઢશે, 30 આપશો ઘસી કાઢશે. એને બોલો કે 1000 હીરા તારે આજે ઘસીને જવાના છે 1 કલાકમાં, તો એ શું કરશે, એટલે આ સાહેબ તમારે જેટલા હીરા નાખવા હોય અહીં એટલા નાખી દો, આ અમે બેઠા એક બી હીરો અડવાના નથી, બરાબર. આવી રીતે કહીને તમને ના પાડી દેશે, બરાબર. એવી જ રીતે તમે જ્યારે જઠરમાં ખાવાનું મૂકો છો, ગમે તેમ જેમ મન થાય એમ ખાવાનું પુષ્કળ પ્રમાણમાં, એટલે એની કેપેસિટી આટલી હોય અને તમે આટલું બધું આપો એટલે શું કે ભાઈ તમારે જેટલું ખાવા ફેંકવું હોય આપણા શરીરમાં તમે ફેંકો, અમે આગળ વધારી દઈશું વગર પચાય, બરાબર. તમારા આંતરડા બ્લોક થાય, તમને પેટ ભારે લાગે, તમને ગેસ થાય, આમાંને કોઈ મતલબ નથી. એવું કંઈ તમારું જઠર ઊભું થઈ જશે, બરાબર.
એટલે એને થોડું થોડું ખાવા આપો, પેટ ભરીને ખાવાનું નથી. તો ચોથી વસ્તુ શું છે, તમારું પેટ ભરીને તમારે ક્યારેય ખાવાનું નથી. તમને લાગે કે હવે આપણી ભૂખ થોડી ઓછી થઈ ગઈ છે તો ઊભા થઈ જાઓ, બરાબર. એકદમ નહીં કે અહીં સુધી ખાઈશું, એવું ક્યારેય ના કરો, બરાબર. અને પાંચમી આદત જે આપણી ગુજરાતની મહિલાઓમાં છે કે આખો દિવસે ચિપ્સના પેકેટો અને વેફરના પેકેટો અને મીઠાઈઓ અને આ બધું વારંવાર ખાવું અને એક કલાકની અંદર ખાવું. તો આવી રીતે કરવાનું થતું નથી, બરાબર. તો આ માણસને બી જે છે તમારો, એને વારંવાર કામ તો નહીં આપવાનું, એકવાર કામ આપીને પછી એને 2-3 કલાક પછી ખાવા આપવાનું ને. તો આ જે માણસ છે એને થોડી શાંતિ આપવાની. 8 વાગે ખાધું પછી 12 વાગે ખાઓ, પછી 5 વાગે ખાઓ, પછી 8 વાગે ખાઓ, એવી રીતે થોડો અંતર આપો, બરાબર. હમણાં 11 વાગે ખાધું ને પછી 12 વાગે બી ખાધું ને 1 વાગે બી ખાધું, આવી રીતે ખાવા માટે તમે નથી જીવતા, તમે જીવવા માટે ખાઓ છો. આ વસ્તુ યાદ રાખવી. છઠ્ઠી આદત કે તમે મન કરે ત્યારે ખાઓ છો, એવું ક્યારેય ના થવું જોઈએ. આજે મન થયું તો બપોરનું ભાણું તમે 12 વાગે લીધું, ક્યારેક 2 વાગે લીધું, ક્યારેક 3 વાગે લીધું અને ક્યારેક લીધું જ નહીં. આવી આદત છે તો બી તમારો ગેસ ફાટી નીકળશે, બરાબર. કારણ કે આ જે ફેક્ટરીનો મજૂર છે, આ કારખાનાનો મજૂર જે છે પાચન કરવાવાળો, એ બી આપણા મજૂર જેવો જ છે. એને 9 થી 5નું કામ આપશો તો કરશે, બરાબર. હવે તમે કહેશો સવાર 6 વાગે કોલ કરીને બોલો કે આવી જા ભાઈ હીરા ઘસવા, 6 વાગે આવશે? નહીં આવે ને. આમ પછી રાતે 10 વાગે કોલ કરશો તો આવશે? નહીં આવે, બરાબર. એ શું કહેશે, આ અમે ઊભા, તમારે જે કરવું એ કરો, અમે તો કોઈ પચાવવાના નથી, તમારે ખાવાનું આગળ વધારી દેશો. તો એવી રીતે એને એક સમય પર ખાવા આપો, એટલે એને શું થઈ જાય, આદત પડી જાય કે હા આ સમયે સાહેબ જે છે ને ખાવા મોકલશે એટલે આપણે પચાવવાનું છે. તો એનો મતલબ થાય છે કે તમારે નિયમિત એક સમય ઉપર ખાવાનું છે, બરાબર. આ વસ્તુ થઈ. હવે તમે કહેશો સાહેબ અમે તો બધા તમે જેમ કીધું ને એ બધું કર્યું તો બી ગેસ થાય છે, બરાબર. તો પછી તમે ખાધા પછી પાણી પીતા હશો, બરાબર. ખાધા પછી તમે પાણી પીવો પુષ્કળ પ્રમાણમાં, જેમ છગન કાકા 1 લોટો ભરીને પી જાય છે એવી રીતે તમે પાણી પીવો એટલે તમારા જે જઠરમાં અગ્નિ બન્યો છે, જે એસિડ બન્યો છે એ બધો ટાઢો પડી જાય, બરાબર, ઠંડો પડી જાય. એટલા માટે તમારે ખાધા પછી પાણી પીવાનું નથી અને તમારે સૂવાનું બી નથી. આળા પડી જશો તો બધો એસિડ જે છે ઉપર નીચે થઈ જશે, બરાબર. એટલે ખાધા પછી થોડા સમય માટે 15-20 મિનિટ માટે ચાલી લો, બરાબર. આટલું કરી કાઢ્યું તો બી તમને પ્રોબ્લેમ થાય છે તો એનો મતલબ છે તમે ખાધા પછી ફ્રૂટ્સ ખાઓ છો. તો ફ્રૂટ્સ જે ફળ કહીએ આપણે, એ ફળ ખાધા પછી તરત ક્યારેય ના ખાવા જોઈએ, બરાબર. તમે આટલું ભારે ભોજન કર્યું, શાક રોટલી ને દાળ ભાત ને બધું ખાધું, એના ઉપર તમે ફળ નાખો એટલે જે પેલા ફર્મેન્ટેશનની પ્રોસેસ છે ને, ગેસ બનવાની પ્રોસેસ, એ પુષ્કળ પ્રમાણમાં વધી જાય અને તમે રહી ના શકો પછી. એટલે આવા કામ કરવાના નથી. હજી અમુક લોકો હશે કે સાહેબ અમે તો આ બધું કરીએ છીએ તો બી ગેસ થાય છે. તો એનું કારણ છે તમારો ખોરાક. હવે કોઈક શાકભાજી એવા હોય કે જે તમને ગેસ કરે, જેનું લિસ્ટ આપણે અહીં આપી દીધેલું છે. બટાકા થઈ ગયા, ગોબી થઈ ગયા, પત્તા ગોબી થઈ ગયા, ડુંગળી થઈ ગયા, લસણ થઈ ગયા ને વટાણા થઈ ગયા ને શિમલા મિર્ચ થઈ ગયા અને તમારો ભીંડા, ચિકાસવાળા ભીંડા, આ બધા તમને બહુ પુષ્કળ પ્રમાણમાં ગેસ કરે. તે સમોસું બમોસું બધું ખાઓ છો ને, બટાકા ભરેલું, એ બધાથી ગેસ થાય. હવે તમે કહેશો શાકભાજીમાં ગેસ થઈ જાય છે તો કઈ શાકભાજી ખાવી? તો એના માટે બી આપણે લિસ્ટ આપી લીધું છે. દેખો, તમે દૂધી ખાઈ શકો, ટીંડા ખાઈ શકો, તુરિયા ખાઈ શકો, પરવળ ખાઈ શકો, ગાજર ને બીટ ઉકાળીને ખાઈ શકો, બરાબર. તમે કુંદરું ને કાકડી બધું ખાઈ શકો. આ બધાનું શાક તમે ખાઈ શકો. હવે દાળ જે છે એ દાળમાં બી પ્રોબ્લેમ છે કે તમે દાળ જે છે એમાં રાજમા છે, કાબુલી ચણા છે, કાળા ચણા છે, બરાબર, વટાણા છે, મસૂર છે, આ બધાના લીધે તમારો ગેસ વધે છે. હજી થોડો ગેસ થાય એવી દાળ છે તમારી તુવેરની દાળ, બરાબર. અને બિલકુલ ગેસ ના થાય એવી દાળ છે તમારી મગની દાળ, બરાબર. આટલી વસ્તુ સમજ્યા. આના પછી તમારે જે સવારમાં જે ફળ લેવાના છે એ ફળમાં બી પ્રોબ્લેમ છે
કે તમે ગેસ થવાવાળા ફળ જે છે એ થોડા ઓછા ખાઓ અને ગેસ ના કરવાવાળા ફળ થોડા વધારે ખાઓ. એમાં જોશો કે સંતરું ને મોસંબી ને દ્રાક્ષ ને તમારી કેરી ને સીતાફળ તો બિલકુલ ના ખવાય મોટા, એટલો ગેસ થઈ જાય ને, બરાબર. એટલે આ બધા ફળ નથી ખાવાના સવારે. એની બદલે તમે કયા ફળ ખાઈ શકો? પપૈયું ખાઈ શકો, કેળું ખાઈ શકો, સફરજન ખાઈ શકો ને દાડમ ને પિયર ને તમારું ચીકુ ને ફેવરેટ ચીકુ છે ને તમારું, એ બધું ખાઈ શકો તમે, બરાબર. એટલે આ જે ગેસ કરતા ને ગેસ ના કરતા ફળ એ તમારે જાણવા જરૂરી છે. એટલે મેં આખું લિસ્ટ તમને આપી દીધું છે, બરાબર. હવે કહેશો કે આ બધું કર્યા પછી બી અમને ગેસ થાય છે, તો એનો મતલબ છે તમારા એન્ઝાઇમ, જે શરીરના જે ફેક્ટરીના માણસો જે છે એ સારો એવો એન્ઝાઇમ બનાવી નથી રહ્યા. પાચક તત્વો જે છે, પાચન કરવા માટેના જે તત્વો છે એ ઓછા પ્રમાણમાં બની રહ્યા છે, કાં તો એમની ઉણપ છે, બરાબર. તો આના માટે તમારા નજદીકના ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ મતલબ કે પેટના નિષ્ણાંત, પેટના રોગોના નિષ્ણાંત, એમને તમારે મળવાનું થાય છે, બરાબર. થોડા ટેસ્ટો થશે અને થોડી દવાઓ લખી આપશે, બરાબર. તો આટલું ફોલો કરો. તમને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો કોમેન્ટ કરો, અને તમને વિડીયો મજા આવી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. જય માતાજી મિત્રો. આગળના વિડીયોમાં મળીશું હવે.